વંથલી તાલુકાના ધંધુસર ગામે બે સગી બહેનો પર એસિડ એટેક થયાની ઘટના સામે આવી છે। ધંધુસર ગામે એક પરિવાર રાતના સમયે પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે માણાવદરના અમિત મકવાણાએ તેમના ભાઈ અને અન્ય માણસો સાથે આવી ઘરમાં સૂતેલી બે સગી બહેનો પર એસિડ ફેંક્યું હતું। ભોગ બનનાર સેજલબેનના જણાવ્યા મુજબ સેજલબેને તેના પતિ અમિત વિરુદ્ધ 1.5 મહિના પહેલા માણાવદર પોલીસ સ્ટેશનમાં મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેનો મન દુઃખ રાખી ફરિયાદીના પતિ દિયર અને અન્ય લોકોએ આ એસિડ એટેક કર્યો હતો। રાતના સમયે આ ઈસમોએ આવી ઘરની ખુલ્લી બારીઓમાંથી એસિડ ફેંક્યું હતું, જેમાં બે સગી બહેનો ગંભીર રીતે દાઝી હતી। હાલ આ બહેનોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી છે। ભોગ બનનાર સેજલબેને તેના પતિ અમિત અને દિયર કિશન તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ભોગ બનનાર હેતલબેન સોલંકીએ જણાવ્યું હતું કે હું મારા પરિવારના ખબર અંતર પૂછવા ધંધુસર આવી હતી। રાતે અમે બધા મારા ઘરે સૂતા હતા। તે સમયે મારા ઘરની બારીઓ ખુલ્લી હતી। તે સમયે મારા બહેનના પતિએ અમારા પર એસિડ ફેંકી મારી નાખવાની કોશિશ કરી હતી। માણાવદરનો અમિત મકવાણા નામનો વ્યક્તિ તેના માણસો સાથે આવી રાત્રે મારા બહેન અને મારા પર એસિડ એટેક કર્યો હતો। હેતલબેન સંજયભાઈ ભેસાણની રહેવાસી છું। સોલંકી અટક છે મારી, અને અમે મારી બેનની ખબર કાઢવા ધંધુસર આવી હતી। ત્યારે રાતે અમે સૂતા હતા તો બારીને 4 બારી ખુલ્લી હતી, તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે, છાંટ્યું, મારી નાખવાની જેની કોશિશ હતી। અત્યારે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે મને ને મારી બેનને, અને આ મહિના દી પહેલા હાફ મર્ડરનો કેસ હતો તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપી નહીં, એની ધરપકડ કરી નહીં, તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હુમલો થયો છે। એ અમિત મકવાણા છે, અને હા અમિત મકવાણા છે, અને એ માણાવદર રહે છે, અને એ પાંચ જણા આજે રાતે આવ્યા હતા તો ત્યારે અમારી માથે એસિડ નાખ્યું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી। પણ 1 મહિના દી પહેલા મારી બેનના પગ હાથ બે ભાંગી નાખ્યું હતું, ત્યારે પણ ફરિયાદ કરી હતી તો એની હજી ધરપકડ કરી નથી, આગળ કાંઈ કાર્યવાહી થઈ નથી। એની હિસાબે અમને પાછા અટાણે અમને એસિડ નાખવામાં આવ્યું છે। એ મારી બેનનો ઘરવાળો જ છે, અને એ આ બધું એને જ કર્યું છે। અટાણે આજે રાતે પણ 5 વાગે આવ્યા હતા, અને નહીં 3 વાગે રાતે આવ્યા હતા એ, પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી। અમને પોલીસ કાંઈ સપોર્ટ કરતી નથી, અને અમારો કેસ જ આગળ જતો નથી। થોડો સમય પહેલા જ આ અમિત મકવાણાએ મારા બહેનના હાથ પગ ભાંગી નાખ્યા હતા, ત્યારે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। ભોગ બનનાર બહેનોના પિતા મગનભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે ધંધુસર ગામે અમારા પરિવાર સાથે સૂતા હતા ત્યારે માણાવદર રહેતા મારા જમાઈ અમિત મકવાણાએ તેના માણસો સાથે આવી મારી બંને દીકરી પર એસિડ ફેંક્યું હતું। ભેસાણ રહેતી મારી દીકરી હેતલ મારા ખબર અંતર પૂછવા ધંધુસર આવી હતી, ત્યારે માણાવદર રહેતા સેજલના પતિએ હેતલ અને સેજલ પર એસિડ ફેંક્યું હતું। આ બંને બહેનો પર એસિડ ફેંકાતા મોઢા તેમજ શરીરના ભાગે ગંભીર રીતે દાઝી છે। અગાઉ માણાવદર રહેતા મારા જમાઈએ મારી દીકરી સેજલના હાથ પગ ભાંગી તેને ઈજા પહોંચાડી હતી, ત્યારે મને ધમકીનો કોલ આવ્યો હતો કે કહ્યું હતું કે અમે નાટક શરૂ કર્યું છે, ખેલ તો હજુ બાકી છે। તે સમયે મારા જમાઈ અમિત મકવાણાની પોલીસે ધરપકડ કરી ન હતી, ત્યારે આજે અમિત મકવાણાએ તેના માણસોએ મારા ઘરે સૂતી મારી દીકરીઓ પર એસિડ એટેક કર્યો હતો, જેમાં ફરિયાદી સેજલબેન અને તેના બહેન હેતલબેન ગંભીર રીતે દાઝી ગયા હતા। મારું નામ મગન ખીમજી કિંબાવાળી ઝાલા। પછી તમારી દીકરીનું નામ અને તમારી દીકરી સાથે શું થયું? મારી દીકરીને છે ને ત્યાં હાથ પગ ભાંગી અને પગના હાથ બે ભાંગી ગયા, અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા, એટલે અહીંયા 17 દી રોકાણી દવાખાનામાં રોકાઈ। એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો, ફોન આવી કે મેં હજી નાટક ચાલુ કર્યું છે, હજી ખેલ તો બધો બાકી છે। તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં, ધરપકડ કાંઈ કોઈએ કર્યું નહીં। પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા સૂતા હતા, એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી, આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું। એ દીકરી માથે એસિડ રેડી દીધું આંખોમાં, અને આ જ્યાં છોકરી સેજલબેનને આંખોમાં
આખું મને મોઢામાં એસિડ નાખી દીધું. ગંભીર હાલત છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી. અને ધરપકડ કરો. બે એક સેજલબેન ઉપર નાખેલ છે, જાજુ ઈજા એના ઉપર છે, એક હેતલબેન ઉપર ઈજા છે. અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશન અને એના 5 જણા પેલા હતા. અમિતભાઈ સેજલબેનના ઘરવાળા, હા, એને આ કર્યું. એમાં એના 5 જણા હતા. હું વર્તી ગયો, રાતે વર્તી ગયો. 2:30 ઘરમાં આ કામ બિલિયા બન્યું છે. અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ, અમારી માંગે ધરપકડ પકડી લે. આ મામલે વંથલી પોલીસે તમામ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક એસિડ એટેકનો બનાવ જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી સેજલબેન વાઇફ ઓફ અમિતભાઈ નાથાભાઈ મકવાણા, જેઓ માણાવદર ખાતેના રહીશ છે. જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથાભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આજથી 1.5 માસ પૂર્વે પતિ મારમારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી માણાવદર પોલીસ સ્ટેશન, જે અંગેનું બંદૂક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ઘરે ધંધુસર ખાતે આવેલ હોય. અને તે દરમિયાન આજરોજ તેઓના પતિ, તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય 3 અજાણ્યા ઈસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત 5 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે. 5માં કોણ કોણ આરોપી? જે પૈકી 2 આરોપીના નામ છે, જેમાં અમિતભાઈ એટલે આરોપી ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ જે આના ફરિયાદીના દિયર થાય છે, તેઓ બંને વિરુદ્ધ કરેલી છે. અને આમાં ભોગ બનનાર તરીકે ફરિયાદી તેમજ તેઓના બેન હેતલબેન, કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા, તેઓને પણ એસિડ ઉડતા તેઓને પણ સારવાર હેઠળ જૂનાગઢ ખાતે લઈ ગયેલા છે.